ગોપાલ ઇટાલિયાની સભા ચાલુ થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના સહપ્રભારી ત્યાં રાજીનામું આપવા માટે પહોંચે છે અને કહે છે કે જો આમ આદમી પાર્ટીનું રાજ આવશે તો ગુજરાતમાં ગુંડા રાજ આવશે અને ગોપાલ ઇટાલિયા પોલીસ પર જે નિવેદન આપતા હોય છે તેને લઈને પણ આમ આદમી પાર્ટીના સહપ્રભારી ભડક્યા છે અને પોલીસ પણ ત્યાં પહોંચી ચૂકી હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય અવારનવાર પોલીસ છે તેના પર પ્રહારો કરતા હોય છે અને પોલીસને ટોમી શબ્દ પ્રયોગ આજ ગોપાલ ઇટાલિયા કરતા હોય છે, પરંતુ તેમની મોરબીમાં સભા યોજાય તે પહેલાં આમ આદમી પાર્ટીના આ સહપ્રભારી છે તે પહોંચે છે રાજીનામું આપવા માટે અને તે અસંતોષ વ્યક્ત કરતા કહે છે કે પોલીસ માટે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા શબ્દોનું ઉચ્ચારણ કરે છે તે અયોગ્ય છે અને ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો ગુંડા રાજ આવશે, કેમ કે જ્યાં અને ત્યાં આમ આદમી પાર્ટીના આ નેતા અને કાર્યકરો ઝઘડાઓ કરી રહ્યા છે, તેમના પર ગુના દાખલ થઈ રહ્યા છે અને જે પ્રકારે ગુજરાતમાં વર્તમાન સમયમાં આમ આદમી પાર્ટીએ પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે તેને લઈને પણ આમ આદમી પાર્ટીના આ સહપ્રભારી નારાજ થયા હતા, હોબાળો મચાવ્યો હતો। પોલીસનો કાફલો ત્યાં પહોંચે પડશે, તેમને ડિટેન પણ કરે છે અને આ જ સહપ્રભારી નિવેદન આપે છે। હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો। હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે, કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે। અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે, જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ, અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના, એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી। આ અમીરની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે, એટલે અમે આને વખોડીએ છીએ અને આગામી સમયમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં। આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે। હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં, મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું। વારંવાર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગેવાનો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસને આગળ કરી દે છે, આજે આમ આદમી પાર્ટીએ જ પોલીસને આગળ કરી દીધી, શું કહેશો? આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે, કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે, એટલે મને રોકવામાં આવ્યો છે। જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવાવાળો વ્યક્તિ એક હિતુબાજ છે। આમ ક્યારેક ગોપાલ ઇટાલિયા, ક્યારેક ઈશુદાન ગઢવી, ક્યારેક ચૈતર વસાવાના જે નિવેદનો હોય છે તે નિવેદનો પોલીસને લઈને હોય છે અને તે જ નિવેદનને લઈને આમ આદમી પાર્ટીના આ સહપ્રભારી નારાજ પણ હતા અને ગુજરાતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે તેને લઈને પણ આ સહપ્રભારીએ ટિપ્પણી કરી હતી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।